જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે આ હું બાઈ લેવા માંડીને જોવે અત્યારમાં એ બોલા છટે જરા ઘેરો ખખડતો તો મેં કીધું રોજડું બોજડું કઈ નથી ગરી ગયું ને એટલે. હા એલી ઈ તારી વાત હાસી હો, પણ શું અત્યારમાં આટા મારો છેલી આ ખડ મોટું થઈ ગયું. આમ તો જો આ આવતે વર્ષે ડબલ ખડ નો થાય, પણ હવે નથી પોગાતું, હવે ઠકાઈ ગયું, હવે જમીનમાં હે ને ધ્યાન નથી દેવાતું. પણ તારે મલાર કેવડો મારી બાઈ. હાચી વાત. કેટલા ખેતરમાં ધ્યાન દો, આ સેટે 10 વીઘા, ઓલા સેટે 15 વીઘા, ઓલા ગોગન બાપાની વાહે 20 વીઘા. હવે કંટાળી ગયા છે, હવે ભેગું નથી થતું અને દઈ કરાવી તો ઈ કામ હરખું થતું નથી. હવે આપણાથી એ થતું નથી. ઈ વાત તો હાસી, પણ હાટે ઉપાઈ જાય એટલી લેતા આવીશો ને. હા જો ટેકાના ભાવે માંડવી ગઈ, ભલે થોડીક ઉપલા ખેતરની માંડવી પડી હતી, પણ આ ખેતરની કોરી રહી ગઈ હતી અને ટેકાના ભાવે સરકારે બિસાડાવે લઈ લીધી. હા ઉપધારી આવી ને તો પછી તૈયાર મરસું કેટલું થયું? મરસું બસ હવે આ તો ગોગડ રહેશે, સેલી વીણી છે પછી કાઢ નાખવી છે, પણ 2.5 લાખની થઈ ગઈ 7 વીઘાની. તો એલી આ હમટા વરસાદમાં તારે મરસી કેમ રહી ગઈ? માવજત કરી હોય ને બાપા, તણ તોય મેં હમણાં તે ન કીધું હું ખેતરમાં આટા મારો, ખેતરમાં આટા મારી છે તઈ બધું થાય છે. બાઈ અમારે તો મરસી એ હુઈ ગઈ, કપા હે હુઈ ગયો, બીજા પડામાં માંડવી હતી તે સારું થયું બાઈ. હે તોય હા ઈ કઈક વરસાદ પડ્યો પેલા તમે કાટ નાખી હતી કા? તો વાત છે, માંડવી હારા ભાવમાં ગઈ અને આ બધું તો ગયું. હે મારે એમ વાંધો ન થયો, પણ હવે પાયલ આમ કંટાળી ગઈ છું, નથી ભેગું થાતું. ઓણ એવો વિચાર કર્યો છે જમીન વેચી નાખવી છે. અકલ મઠી શોકે હું છે આ જમીન વેચવાની વાત કરાઈ, પણ હવે જો ભેગું નથી થાતું, કામ નથી થાતું મારાથી, ને હવે દેખરેખ નથી થાતી, એટલે હવે વિચાર કર્યો છે જમીન વેચી નાખવી છે. જમીન બમીન નો વેચાય, થોડાક દાળિયા મજૂર થોડાક વધારે ઉતારી લે. ઈ તારે લેવી, તું મારી જમીન લઈ લે પછી તું ઉતાર લેજે દાળિયા, પણ મને બીજી શિખામણ દે, માં ગરાગ હોય તો લેતી આવજે, મારે જો જમીન વેચવી છે. ઊભી રે, આ મૂંઝવણ છે? મૂંઝવણ હે નહીં, નથી, બસ જમીન વેચવી છે. હવે આને તો હવે કેસેટ છોડી ગઈ, આ કામ નથી થાતું ને ઈ મૂંઝવણ છે, એટલે હવે જમીન વેચી નાખવીશ. છોકરા વયા ગયા શહેરમાં, હા ઈ આટો ફેરો મારવા કોક દીક આવે તો ઈ ઘરે ને પલોટે પડારી, ખેતરમાં કોઈ દી આટો મારવા આવતા નથી, તો પછી મારે જમીન ને કરવી છે. હું બટકું ખાવું ને પીંજણ કેવડી કોક હોય તો કેજે. હા તે કઈ વાંધો ને, બીજું તો હું હવે તારે જો વેચવા બહાર પાડવી જ છે તો હવે ક્યાંક વાત કરું બીજું હું. હા તે કેજે, અને ભાવતાલ તો પછી સારી રીતે ઈ થઈ જાય બેઠકે. હારું હાલ. હા કીધું આમ ક્યાં જાસ? તારા પડામાં ઓલા સેઠે મારું મગજ ફરી ગયો, શું કરું? 3 સેઠે આટા મારું તો હાંજ પડી જાય, આટલી હામટી જમીન છે એટલે હવે ઓછી કરી નાખવીશ. એ કાઈ વાંધો ને, તું તારે હાલ. એ રામ રામ. એ રામ રામ. હું કે રાજુ મામા? બસ આનંદ છે. કેમ છે બેટા? હારું? હા રહ્યા જો ખાઈ પીને ધુબાકા મારી. નવું ભટભટિયું લીધું લાગે છે. જો મામા દિવાળીના દિવસે લઈ આવ્યો. એમ? હા તો ઓલું કઈક સ્કીમ હશે ને? કાંઈ સ્કીમ નથી આવી, તો એમને લઈ આવ્યો દિવાળીના દિવસે. લે અમારો છોકરો તો દિવાળીનો ફોન લઈ આવ્યો તો આવડા ટિફિન આવ્યા ભેગા. એ ફોનમાં ને એમાં ટિફિન આવે, આમાં કાંઈ ન આવ્યું. મારા બેટા મોટા એટલા ખોટા હો. હા હાચી વાત કરી તમે રાજુ મામા. ન્યા કંપની વાળા દિવાળીના 500 રૂપિયાની વસ્તુ લઈ અને આવી ગિફ્ટ દે તો શું એને કઈ ઓછું થઈ જાય? હું મારું કહેવાનું ઈ જ થાય છે મામા, કે આપણે કેવા રાજી થાય, ઘરના રાજી થાય કે જો લાખ રૂપિયાની ગાડી લાવ્યા ને હવે ભેગું ગિફ્ટ હોતે આપ્યું. નો દે, કોઈને નો દીધું એટલે તો આટલું ભેગું કર્યું. ઈ વાતે હાચી હો મામા. સમજો? હા બાકી બીજું કઈ નથી. કેમ છે તારી માં? સારું છો અમારા બાને, હમણે પગમાં હોજા બહુ સડી જાય છે. હોજા તો સડે, જિંદગી આખી ધોઈડી છે બહુ ને. હા આવરી ધોઈડી છે, આવરી. એવું કેમ બોલો છો મામા? અને તારા બાપાને કેમ છે? એને હવે થોડું સારું છે. કા? એને ક્યાં મજા રહેશે, હવે શું થાય છે? ઉંમર થઈ ગઈ ને. ઉંમર તો નથી થઈ પણ થાકી ગયો છે. તારી માંથી તમારાથી બધાથી થાકી ગયો છે. માણસ છે ને ઉંમરથી ગઈઢું નથી થતું, આ પરિવારના થાકથી ગઈઢું થાય છે.
એક બાજુ તમારી ઈ વાતે હાચી છો મામા. ઘણું હાસું છે પણ કોઈને સમજાતું નથી શું કરવાનું કે. હા, કઈ બાજુ ગયા તા? એક જગ્યાએ ગયો તો વાડીમાં પાણી નહોતું આવતું ને તે પાણી જોવાનું હતું. તે પાણી જોઈ દીધું અને કાલ દાર કરાવવાનો છે. આવી ગયું પાણી? પાણી મારા હાથમાં નારિયેલ હોય એટલે કમ્પ્લીટ જ હોય. એમ? હા, નારિયેલથી પાણી જોઉં. માણસ જો જેમને તેમ કરે મારામાં ખોટું ન આવે. એમ? તમે ખોટું નથી કરતા ને? ખોટું એક ટકોય નહીં. ખોટું ન કરતા હોય તો સારું, નકર ખોટું કરતા હશો ને તો કોક દી અમને હોતે કહે માણસો. ગામને ફરિયાદ આવે એવું કરવાનું થતું જ નથી. અને આ ભટભટિયું નવું લીધું છે ને તો કંઈક રાજકોટ જવું હોય તો દેજે સાવી. કહી જો, મને ખાલી કહી જો, હું તમને દઈ જઈશ બસ. હા. હાલો, આવું છે આમ? કઈ કંપનીનું છે આ? ઈ મને કંપની બંપનીમાં ખબર ન પડે, હું લઈને ડાયરેક્ટ આવતો રહ્યો. હા, એને 30,000 રૂપિયા દઈ દીધા ને મેં લાય ગાડી, ડોક્યુમેન્ટ હજી નથી દીધા. ખાલી 30,000 ની? લાખ રૂપિયાની છે, 30,000 ડાઉન પેમેન્ટ ભર્યું. હપ્તે લીધી? હપ્તે. હા, જિંદગી આખી હપ્તા ભરો અને કંપની વાળા મજા કરે. સારું હાલો. હા. શું હાલે છે ભાઈબંધ? મોજમાં ને? કાઈ ઘટતું હોય તો કહી જાઓ, તાર ભાઈ બેઠો છે. અને આમ જો આપણે બધે રખડી એવા છીએ, એક આપણે દુબઈ જવાનું છે. યાનું કાઈક ટિકિટનું તું તારે ગોઠવી. અરે પૈસે ટકે તું ચિંતા કરમાં, હું બેઠો છે, તારો ભાઈ બેઠો ને ક્યાં તારે ઉપાધિ છે કાઈ? હે, એક બે પતન ફોન કરું, માર ભાભી આવી, જરાક વાતચીત કરી લો ને. આવો ભાભી. આ તો મોટી મોટી દુબઈની વાતો કરે છે એલા. હો, આપણે હવે જિંદગીમાં આમ જો ભાભી મોજ જ કરી લેવી છે, બરાબર? કોકની ઉપાધિ કરવી શું કરવું ખોટે ખોટી, એ કરતા જરસા ન કરી લે જિંદગીમાં. દુબઈ જવું હોય ને તો આ સોયણા બોયણા નો હાલે. સોયણો ના, દુબઈમાં આમ જ એન્ટ્રી નાખવી સીધી પ્લેનમાં જો. એમ? હો, આપણું દેશી તમનસો એ દેશી તમનસો જ રહેવાનો. તું નહીં સુધર વિપલા, મને એવું લાગે છે. પણ હવે મારી પાસે પૈસા જેટલા આવ્યા છે ભાભી, હા, વાપરવા જ ખરા ને ક્યાં? પૈસા એટલા આવ્યા છે એટલે ક્યાં તારે હું ફેક્ટરી છે તાર બાપાની? બાપાની ફેક્ટરી હતી ને, હા, ઈ બાપાની ફેક્ટરી ઉડાડી દીધી. આ લે લે. દરિયા ઝાટક કરી નાખ્યા, તુલસી વવા એટલી નો રાવ્યા દીધી. ઈ તો ખબર જ હતી કે આ વાહે કપાતર પાઈકો છે ને, આ તો જમ્પર ખાવું છે. જો ખબર જ હતી. આ ઓલા તાર બાપાનું નામ હું? મંજી બાપા. ઈ મંજી બાપાનું તું છે ને બધું મેદાન સાફ જ કરવાનો હતો, ખબર જ હતી. એ મારા બાપા ગુજરી જાય એની જ હું રાહ જોતો તો. ઈ આમ વયા ગયા ને જમીન આમ વહી ગઈ. સમજ્યા? દરિયા ઝાટક કરી નાખ્યા. હવે એમાં કાંઈ થાય નહીં. ખોટે ખોટી હાચવી તો ખરા ને. મેં કીધું વેસી નાખવા દે ને, ખોટી નડતી. તી ભલા બાપા મોતે મર્યા કે? ના, ઈ એમ રીતે એન રીતે મર્યા ને? હા, અમે કાંઈ નથી કર્યું. હા, ઈ મારે પૂછવું પડે કારણ કે મારા ઉપર શક ન નાખતી કે જમીન હાટું થઈને તારી દીધા શું બાપાને. ઈ એની રીતે ડિલીટ થઈ ગયા. તી વિપલા, હા, આટલા બધા પૈસા આવ્યા છે તો હવે આનું કઈક ઇન્વેસ્ટ રોકાણ કરવું પડે હો. કાંઈ કરું ને જલસા કરવા. એ મૂર્ખના સરદાર, હા, પૈસા તો તારા હગા આજ છે ને કાલ નથી. જો આમ નામ કરતો રહીશ ને તો તારી પાસે મેદાન સાફ થઈ જાહે. અને આમ જો ક્યાંક રોકાણ કર, રોકાણ કર. તું કે અહીંયા રોકાણ કરી દો હાલ. ક્યાં રોકાણ કરું? આમ જો વિપલા, હા, તું પેલા મને એમ કે તારી પાસે મૂડી કેટલી છે? જો જમીન મેં વેચી ને રૂપિયા 3 કરોડ આવ્યા. 3 કરોડ? ઓ, એમાં 10 નું તો હગે વગે થઈ ગયું. એટલે 10 નું એટલે 10 લાખ નું? 10 લાખ તો વપરાઈ ગયા, સમજી લે ને. અરરરરરર. અને આ મારી વાત સાંભળ, હા. હવે વાહિલા પૈસા વધ્યા છે એની તારી ગણતરી શું છે? ગણતરી તો મકાનમાં રોકું. એ મૂર્ખના સરદાર, હવે કાઈ એમ નહીં, તું આશરો કરીશ કરોડ રૂપિયાનો તો એમાંથી કઈ તાર વરિયન વરિય ઉપજ આવશે? ના, ઉપજ તો નહીં આવે, તો ભાવ નહીં વધે. એલા હવે ભાવ વધવા વાળી મકાનમાં રૂપિયો નો નખાય. જો મકાન તો રહેવા માટે જ હોય, મકાનની મકાન. કરોડ નાખતોય ભલે ને 10 કરોડ નાખતોય ભલે, આપણા ડાસા હોય ને એવા ને એવા જ રહે. તો હવે તું મને કે મારે હું આ રૂપિયાનું કરવું હાલ. જમીન લઈ લે, જમીન. જમીન? હા, અને આમ જો કા હું થયું તને? સીધો ઊભો રહે ને. એક તો ખાજોકડીના પેટને મારું જામફળ ખાઈ ગયો અને જીરી કામ કર્યું તા ઊંધો પડી ગયો. હું આ થાંભલાને ટેકે ઊભો, સીધો જોવે ને. ઈ બધું જવા દે. વીજળીની જમીન તું જો, કાળી મકોડા જેવી, પાડાના કાંધ જેવી. હે, તો એક કામ કર ને, હા, વીજળી ભેગી થાય ને હમ. હું અહીંયા વાત કર લો, બરાબર? તો જો જમીન હું લઈ લઉં, જમીન તારે વાવી જો. અરે અરે અરે, અને આ મારી વાત સાંભળ, હવે વાહિલા પૈસા વધ્યા છે એની તારી ગણતરી શું છે? હા, ગણતરી શું છે? શું? ગણતરી
જમીન તો હું વાવીશ હા પણ વાહે વાહે 2% મારું લાગશે હોતન હો. તાર તો ઊભું જ છે 2% જ્યાં હોય એ. તું વિચાર તો કર હવે આ તારે રૂપિયા ક્યાં નાખવા એ તને ખબર નહોતી એ મેં તને રસ્તો દેખાડ્યો રસ્તો કઈ મફત દેખાડે એ સાચી વાત હાલ ને તારા 2% પાકા બસ તારો વહીવટ થઈ ગયો છે. ને તો તારા પૈસા છે ને આમ ઘડીક દુબઈ જાત ઘડીક આફ્રિકા જાત ઘડીક આમ લંડન જાત અને પૈસા ફને કર નાખો ઈ તો વિચાર કર. ના ના હારું તે મને હે ને જરાક મગજમાં બેહાડ્યા વાત હે હા મારું પૂરું થઈ જાય. આમ જો હા મોડું ન કરતો ને વીજળીને મળજે તું પાછો. અરે ઈ તું ચિંતા કરમાં બાકી વાડી વાવવા તારે રાખવી પડશો. ઈ તો હું રાખી લઈશ તું તારે ઈ આપણે પછી વહીવટ કરી લેવું. હા ભલે સારું ભાઈ ડેટકા જેવી છે બુદ્ધિશાળીઓ. બીજું બાબે લે આય બાપ હા શું કોરે કોરા ખેતરમાં ખડ ઉપાડો છો? હા ખેતર ભીનું હોય કે કોરું હોય ખડ હોય તો ઉપાડવું પડે કે નહીં. પણ કોક ટ્રેક્ટર વાળાને કહી દેવામાં હાથી હાકી જાય આમાં હાથે ઉપાડે કઈ આ ખૂટે. હવે આમાં હું હાથી આકે હવે થાકી ગયા છે વિપલા હવે હાથી બાતી કાંઈ હાકવું છે નહીં. એવું છે હા આ તો નવરા પડ્યા જ કીધું બે તૈણા ઉપાડ લે બાકી હવે લાંબી વાર નથી હવે આ બધું પડ્યું મેલ દેવું છે. મને પાયલ ભેગી થઈ હતી વાત કરતી હતી હા કે વિજુ ભાભીને જમીન વેચવાની છે. કેટલીક વેચવાની છે? બધી બધી એટલે એટલે આ સેઢા બધાય એક આયરે જેટલી આયા છે એ બધી આ કેટલા વીઘા છે? હાથી ગાન કટકો આ ગણ હા બરોબર હાથ હાથ 4.5 વાં 4.5 વાં એટલે 8 9 10 9.5 હાલ હું 9.5 તો એલા 9 ને 7 ને 3 ને 10 11.5 થઈ. એક કામ કરીને તું મને એક હિસાબ કરીને દઈ દે કે આટલા વીઘા વેચી હું અભણ માણસ મને કે ગોટાડે છે. 11.5 થઈ આ હા 12 વીઘા ઓલી 12 ઉપલા વીઘા સેઢાની હા કેટલી થઈ અભણ માણસ મને હિસાબ કરતા વાર લાગે તું મને 23 વીઘા થઈ. હા એમ હિસાબ ચોખ્ખો કહી દે ને બાપા. 23 વીઘા હે હા એ 23 આ વીઘા બધી વેચ નાખીશ. બધી વેચી નાખવી. હવે નથી થાતું વિપલા કામ નથી થાતું બાકી જમીન જો પાડાના કાન જેવી ના ના જમીન બહુ સારી છે હે કામ નો થાય તો હું કામ નહીં. હા હજી તો કાલ પાણી વાયરું પીતે છે નથી છે પીનું છે પીનું છે એમ તમને મારા વાડીની તો ખબર જ છે પણ હવે ભેગું થાતું જો છોકરા શહેરમાં હા આવે કોક દીક તો પલોટમાં ને ઘરે રખડીને વયા જાય વાડીએ મારા દીકરા આટો મારવા ન આવે તો હવે મારે ટાટિયા તોડવા. છોકરા તમ થાય હવે કઈ ખેતીનું કામ તો કરે ને સિટીમાં વહી ગયા પછી એને તમારાથી થાય ને. અને તારા ભાઈનું કઈ નક્કી ન હોય ગામત્રા કર્યા કરે. હા ઈ તો ઠેલો લઈને જ્યાં અહીંયા ઉપડી જ જાય. હાલે આ ફેરે મને કે હાલ હરદ્વાર મેં દર વખતે હું છે એકલા ગયા બોલ હે અરે એકલા ઉપડા ઈ બિચારા જે હોય તે પાપ ધોવા જ જાતા લાગે. હું પાપ ધોવા એમ પાપ ધોવાઈ જાય અને એને ક્યાં પાપ કર્યા બિચારાએ પણ તમારા પાપ હોય ને ઈ મરી ગયા મેં ક્યાં પાપ તમારા પાપ ધોવા હાટુ ઈ બિચારા જાય છે. બોલવામાં થોડોક પાસો હોય પાસીનો હોય વિપલા જો હમ માથાકૂટ મેલો મેં મારી જમીન વેચી નાખી છે બરાબર. હાય હે હા મેં ઉડાડી દીધી જમીન. ઓલી ડોહાવારી હતી તારી ડોહાની જ રાહ જોતો ડોહો કીધું આમ જાય ને જમીન કીધું આમ જાય. એટલે કઈક પૈસા મારી પાસે પડ્યા છે જો કે મારે જમીન લેવી નહોતી ઓલી પાયલ કે જમીનમાં ક્યાંક પૈસા રોકો અને બીજું ભાભીને વેચવી છે. પણ તમારાથી થાય એમ છે તારી પરદાઈ ખેતી કરે મારે તો કરે ટ્રેક્ટર હાથી હેડ છોકરા ટ્રેક્ટર હાંકતા હોય રાત વર એટલે મેં વિચાર કર્યો મેં કીધું હાલો એને ભેગો થાવ ને મળી લઉં તો કીધું જમીન તો હું તમારી જ લઈ લઉં તો. મારે તો વેચવી અને જો તું ગામનો છો ને ભાઈઓ મોહ તું લે તો બીજા દેવી નહીં. કાંઈ વાંધો નહીં તો શું છે ભાવતાલમાં? આ 7.5 વીઘા કીધું તું ને હા તને 8.5 વીઘા એના છે 3 લાખ રૂપિયા વીઘો. વીઘાના 3 લાખ. ઓલા ઉપલા છે તે તને કીધું હા ઈ થોડીક નબળી છે એટલે એના 3.5 લાખનો વીઘો આપણા ગામમાં ભાવ તો છે. હા ઈ તો છે ભાવ. ઓલી થોડીક સેટી પડે અને થોડુંક રેવલ નથી હા હા હે એટલે એના છે ને 2 ને 40. 2 ને 40 નોખા નોખા બધાય ભાવ બરાબર જમીન પ્રમાણ. હા તો એમ જ હોય ને આમાં તે ભાવ કીધા એમાં કઈ આડાવરું થાય ખરા? એમાં હું આડાવરું કરવું થોડા જાજુ તો કરાય ને ગામનાનું એટલું તો રખાય ને. એ બેઠક ઉપર કરી નાખશું. આ તો એક કામ કરો કેદી બેઠક કરી? તું તો જો તાર ભાઈને ફોન કરીને પૂછી દો કેદી આવે હે ઘરનું માણા પૂછવું તો પડે અને પાછું વહી ખાતામાં એનું નામ ગુડાનું છે એટલે
મારી પૂછડી દબાણી નકર તો એને ન પૂછું સીધી સયું કર નાખું. હવે ઈ હરિદ્વાર થી આવે પછી મેળ પડે ને. હરિદ્વાર નહીં હરિદ્વાર થી. હરિદ્વાર મારી પાસે શું ઓલો પૈસો પડ્યો છે ને એટલે હું એને મગજ નો ખાવ કાંગો થઈ ગયો. પૈસા એ મૂકી દા હા? તારો ભાઈ આવે તો સહી કરી દેવું અમે. એવું છે કાઈ વાંધો નહીં તો હું સાંજે આવું બરાબર. મારે આ જમીન લેવી છે. એ તું તારે હાંજે નો આવતો પૈસા તારી પાસે ભલે પડ્યા તારો ભાઈ આવે ને એટલે હું સમાચાર દઈ એટલે તું છે ને તું આવજે ગામનો સરપંચ આવજે અને તારો ભાઈ મંગો આઈ તો હું 5 જણાને લેતો આવીશ ભેગું. અને અમારે ભાઈ કુટુંબને બોલાવી લેવું અને સહી સિક્કા કરી નાખશું. સમજીને આપણે બેઠક કરીને અને સમજૂતી કરીને પતાવી દઈએ હા બરાબર તો ને? હવે હું કોઈને કહેતી નથી. કોઈ ન કેતા હા. જમીન મારે લેવી છે વાંધો ને બરાબર ને. તાર બાયડી નહીં પૂછવું પડે તારે. મારે કોઈને પૂછવું જ ન પડે ઘરમાં આપણું જ હાલે સમજો. ભાઈ મારે આમ તો કરાય એમ નથી પણ ઘરમાં આપણું જ હાલે પણ આ તો તારા ભાઈનું નામ છે ને હા. એટલે સહી કરવા હાટું જ એની વાટ જોવી પડે. બાકી છોકરા બિસાડા કે બા કાઢ નાખો જમીન કાઢ નાખો. બરાબર સાચી વાત છોકરા. છોકરા તો મને કીધું ને આવી આવો કાલાવર રોડે બંગલો લઈ લઈ. ઓ હે હા હા. પણ મેં કીધું હવે આઈનું કઈક વારી વીટીને પછી થાય. આ બધું વેચીને પછી બંગલો લેવાય ને. હમ તો કાંઈ વાંધો ને સારું આપણે બેઠક પર ભાઈ આવે એટલે કરી નાખ. ભલે હાલ. હો હા હા. કોઈને બીજાને વાત ન કરતા કે જમીન. ના કરું હવે વાત આઈથી વાત હંકે લાઈ ગઈ. બરાબર. તાળું દઈ દીધું લોકી આ જાય. બસ આવી મેલ દેજો ટકમાં. સાબી હોય જ. ભલે સારું હાલો. હા વાંધો ને હાટું તો થઈ જાહે. મારા દીકરા કાયમી આટા મારતા હોય મોટરસાયકલ લઈને આપણે જાવું હોય ને તેથી જ કોઈ નો નીકળે બોલ. એ એક હાઈલો આવે છે કાળા ચશ્મા વાળો. બરોબર બરોબર. હા આ તો રવીડો ઘરનો જણ એ. કા વિપુલ કાકા સારું છે ને. હા રહ્યા જો હું જો આ રાહ જોઈને ઊભો તો મોટરસાયકલ માં કોક નીકળે ને તો મારે થોડું બેંક સુધી જવું. લે તમને કેમ ખબર કે હમણાં રવીડો અહીંથી નીકળશે. તારી રાહ જોઈને નતો ઊભો હું તો ગમે તી નીકળ્યો તો સડી જ જાત. આ તો મોકે તું નીકળો. કાકા બેંકે કેમ જાવું તું. બેંકે થોડોક વહીવટ કરવાનો છે ગાડી નવી લીધી લાગે. હા નંબર બંબર આવ્યા નથી લાગતા. દિવાળી ની લીધી. તારી ચેક પરબારી કોક ની પીદોડો છો. કાકા મારી છે મેં લીધી મારા ડોક્યુમેન્ટ દેવાના બાકી છે. ગાડી કોક ની જાણીતી છે પણ હવે મને યાદ નથી આવતું. મને તો પરબારી તમે પીદોડો એવું લાગે છે. લે કાકા રેવા દ્યો ને નવી ગાડી છે બ્રેક મારવાનું ધ્યાન રાખજો. અને તું બ્રેક બહુ મારે સામે હું કંપની ના ટાયર ગાઈ જાય ભાઈ. ગાડી વાળાની ગાડી. હા તમને કેમ બળતરા થાય છે કે સમજાતું નથી. તારો વજન એવો રહ્યો ને એટલે શું છે માપે મેળે કઈ આની હે ને હજી લગભગ તો સર્વિસ બાકી છે મને લાગે. નંબર નથી આવ્યા ને. ના નંબર લેવાના છે. હે સારું નંબર આવે એ પેલા આનો બુકડો બોલાવી દેતો ને માર ભાઈ. વીમો ભર્યો જ છે આપણે વીમો પાસ કરાવી નાખશું ને. એ વીમો ભરવા વાળા ભૈર હોય છે પણ તું નિરાતે આગજે. ગાડી તારી નથી ને હાસુ બોલ. અલા કાકા મારી હાસુ બોલી જા. મારી માના આમ મારી છે. મારા નામ કોટા કાવા તારી નથી બોલ. નો સમજે બીજાની પીદોડે કે દે પરબારું કરે કે દે. આ મારી વાત સાંભળ મને વાઉદી લેતો જા. જો બેંકે હું તમારા બાપા લાઈટું હે. ઓલી વીજળી નથી માર વીજુ કાકી. હા તાર વીજુ કાકી રહી ને એને જમીન વેચવાની છે બરાબર. એટલે હું એને વાડીએ ગયો તો પછી અમે વાતચીત થઈ ગઈ છે અને એના ઘરના હરિદ્વાર ગયા છે. પાછા આવે ને તાર કાકા એટલે અમારે બધી દસ્તાવેજ ને કરવાના છે. એટલે હું બેંકે જાતો આવું અને સાહેબ ને કેતો આવું મારે 2 કરોડ રૂપિયા ઉપાડવા જોઈએ. એટલે બીજું કાકી જમીન વેચવા કાઢી. હા ઈ કે જમીન વેચી નાખી. હવે આ છોકરા બધા સિટીમાં વયા ગયા છે આયા કોઈ કામ કરે એવું નથી. મેં કાંઈ વાંધો નહીં તો જમીન આપણે જ લેવી છે બરાબર. શું બરાબર ને જમીન લેવાય એમ છે ને. લેવાય એમ છે પણ મારે બીજું કાકી ભેગું થવું પડશે. કાંઈ વાંધો નહીં બીજું કાકી વાતચીત કરી લેજો. હાલો હું તમને મૂકી જાવ બેંક લાગી. હે બેંક લાગી. હા વાંધો નથી. તમારે હાકવી છે. ના તો આઈક ને હું બેઠો છો પણ નિરાતે આ દો કેમ કે કોક ની ગાડી રહી ને ભાઈ. આસકા મારમાં મારો ભાઈ ગાડી વાળાની ગાડી છે તમે ખોટી ઉપાધિ ન કરો. મને ઉપાધિ થાય છે એટલે જ તને કહું છું. આવા ખોદે સડાવમાં તું જવા દે હવે. તમે બીઓ માં નકો હજી વધારે આંસકા મારી. મને પડવાની બીક ના મને ગાડીની બીક છે જવા દે. આ બીજું કાકી હે ક્યાં ગયા. લે આવ ગગાવ. હું આવે તમે આવવા જેવું નહીં રહેવા દે એવું દેખાય છે મને. હેઠો બે. હેઠે ક્યાંથી બેવે તમારી બળતરા બોલે છે બીજું કાકી. એલા મારી હે ની બળતરા. મેં તમને કોઈ દી કાઈ કીધું હે. તારી માને કારી ધોરી કીધી. પણ
તમે કહી દીધું હોત તો સારું હતું, પણ તમારે આ નથી કરવાની ભાઈ સાહેબ. હું કર્યું? કોઈને ગાયરું દીધી, કોઈને ઝાપટ મારી, કોઈનું લઈ લીધું? બાપ દાદાની જમીન ક્યાં વેચવાની જરૂર હતી? અરે લે જા. ઓલો વિપ્લો મને ભેગો થયો તો કે બેંકે પૈસા ઉપાડવા દેવા છે અને તારી બીજું કાકીની જમીન લઈ લેવી છે કે. અરે ભાંડા ફૂટો પેટમાં ખીચડી મરી ગયા ને ટકે નહીં તો આવડી મોટી વાત ક્યાંથી ટકે? નકર ઈ કઈ નથી ગયો છે, કોઈને કહેતા નહીં જમીન હવે તમારી મારે લેવી છે, તો તને કહેવાની ક્યાં જરૂર હતી? એ તો ને રસ્તામાં વનવગડામાં ઊભો તો એટલે મને કે બેંક લગી મૂકતો જા. પણ તમારે જમીન વેચવાની ક્યાં જરૂર છે? તમારે ક્યાં ન્યાય ભૂખ છે બીજું કાકી? હવે નથી રાખવી, જમીન નથી રાખવી. લે બહુ કરી તમે તો બીજું કાકી રખાય. ઈ પડી હોય ને તો કોક દી કામ લાગે. જમીન નથી રાખવી. તારો કાકો હરિદ્વાર ગયો છે, આવે એટલે સીધી સહી કરાવી લેવી છે. પણ મારા બાપ વાંધો હું છે ઈ તો કઈ કયો. તમારે જમીન કાઢવી હું કામ પડે છે? ઘણો વાંધો છે. લે ઈ તમને છોકરાઓને ન ખબર હોય, અમે ગઈઢા અમુક કામ કરતા હોય બરાબર કરતા હોય, અને તું ઉસાની સીનો થામા મારા છોકરાવે મને નથી કીધું બા જમીન નથી વેચવી. અરે હું તમારા છોકરા જેવો જ છો બીજું કાકી. મને તમે વાત તો કરો, હું અમને રસ્તો કાઢી દઈશ બસ. કોઈને કહીશ નહીં ને? કોઈને ન કહું. દીકરા મારા, મને ખબર પડે છે જમીન નો વેચાય, પણ આ જમીન વેચીને બીજે લેવી છે. હવે આ જમીનમાં કહર્યો નથી. કા કેવડા વરસાદ પડ્યા હે? હા ગામના ઓલા પાદરની જમીનો છે, ત્યાં પાણી છે, આપણા પાદરમાં હુકો મલક થાતો જાય. હજી તો 2 મહિના થયા ને ચોમાસું ગયું ને. હા મરસી વાવી છે, મરસીના અડધા કેરા ભીના નથી થતા. પાણી નથી જમીનમાં, તો હુકી જમીનને શું કરવી છે? તો પણ દાર ગરાવી નાખો. ઓલા છેટે હાથ કરાવ્યા કોરા ગયા. 2 વર્ષ પહેલા ઓલા ઝીણકા ખેતરમાં કરાવ્યા ઈ કોરા ગયા. એની પહેલા ઓલા ઉપલા મથાડે કર્યા ઈ કોરા ગયા. પૈસા ઉપજો હવે દારમાં નાખવા પડે છે. એટલે મારો પ્લાન એવો છે કે આ જમીન કાઢી નાખું અને ગામના ઓલા પાદર બાજુ ભીનું તર છે ને, ત્યાં પાણી છે, ત્યાં પાછી લઈ લેવી છે. એટલે મૂળ વાંધો ન્યા જ છે ને કે પાણી નથી. પાણી નથી ને ઓલા મગનાનો હાડુભાઈ છે ને, મગનાનો હાડુભાઈ પોપટીયો, ઈ જમીન વેચવાનો છે. ઈ તાણમાં છે, એના છોકરાએ ઉઠામણા કર્યા છે, એટલે ઈ ગરજાવ જમીન છે, પણ પૈસો એટલો બધો તો છે નહીં કે હું લઉં. એટલે હુકી કાઢીને લીલી લઈ લેવી છે. તમે મારી વાત માનો. મારી ધ્યાનમાં હે ને પાણી જોવા વાળા છે મારા હગા મામા રાજુ મામા. ઈ પાણી જોઈ દે ને એટલે પાણી આવે જ. એટલે ઈ પાણી જોવે? હા, નારિયેળથી પાણી જોઈ દે. એટલે ઈ જ્યાં પાણી જોઈ દે ને ઈ કે ત્યાં પાણી થાય? અરે લોઢામાં લીટી જોઈ, કેટલી જગ્યાએ પાણીના પૂર આવી ગયા છે. લેગા આ તો નવું હાંભળ્યું. તમે ઉપાધિ કરો માં હું મારા મામા હે ને એને લેતો આવું. અને પાણી થાય જ ને? અરે સવાલ જ નથી, કોઈ શંકાને સ્થાન નથી. ઈ તારા મામાને એવી બધી પાણીના જોણમાં હુજ ના પડે કે કહી દે? હાથ પાતાળ લગી પાણી જોઈ દે. તો જો તું કેતો હોય તો ઈ ખતરો કરી દો ને એકાદો દાર હજી કરાવી લઈ. જો ઈ જોઈ દેતો હોય પાણી આવતું હોય તો નથી વેસવી. આ વેજ પાણી લોઢામાં લીટી બીજું કાકી. બાંધી મુઠ્ઠી રાખવાની હે, કોઈને કહેવાનું નથી પાણી જોરે. પાણી નથી એટલે વેસવાની એ કોઈને કહેવાનું નથી. નો કોઈને કહું, મારા મામાને અત્યારે જ બોલાવતો. લઈ આવી જા તારા મામાને. જો આ એનો મામો પાણી જોઈ દે ને પાણી થઈ જાય ને તો મૂંઝવણ ભાંગી જાય, તો જમીન વેસવી નથી. કેટલું સેટું છે બેટા? આ આવી ગયું જો. આ એમનો જ ગેટ છે. એમ? હા, હા. હું કહું છું મામા, હા એક ફેરે તમે પાણી જોઈ દ્યો અને પાણી આવી ગયું ને મામા, એટલે મારી કાકી એને 15-20 દાળ કરાવી નાખે એમ છે. એમ? હામટી જમીન છે. ઓહો હો. હાલો હાલો. ઉભા રે, માં કાકીને બોલાવો. એ બીજું કાકી, એ બેટા અહીંયા આવો. અમાર મામા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આ મારા કાકી બીજું કાકી અને અમારા મામા રાજુ મામા. હારું હારું છે ને નથી હારું, કેમ કે જમીન હામટી ને હુકી થઈ ગઈ. હવે તર ઊંડા વયા ગયા, ઘણાય દાર કર્યા, ક્યાંય પાણી નથી. વળી રવિડાએ કીધું કે મારા મામા પાણી જોવે હે. હા ભાઈ, ભગવાન મને હુજાડે છે તો કરું છું. આ તો બધી ભગવાનની માયા છે ને. હા બસ, જો આ એક પાણીનો રસ્તો કરી દ્યો ને, ભલે તમારું થાતું હોય હું દેવા તૈયાર છું, પણ મારે પાણી આવવું જોઈએ.
પાણી આવી જાય પણ જો સોખવટની મજા છે. અત્યારે છે ને માણસ સવારથી થઈ ગયું છે, એનું કામ થઈ જાય એટલે બધું ભૂલી જાય. હું એક ડારના છે ને 10,051 રૂપિયા લઉં છું. કાંઈ વાંધો નહીં બાપા, જો પાણી આવી જતું હોય તો અમને કાંઈ વાંધો નથી. હા, પાણી આવી જાય. આવી જ જાય, પાણી આવી જ જાય. અને પાણી ન આવે ને તો પૈસા ન લો. આમ જો જ્યાં છે ને પાણી હોય ને ત્યાં મારું નારિયેલ ઊભું થઈ જાય. ઈ ખાતરી દે હો. હા તો હાલો ઓલા શેઠે જાય ને કરી ચાલુ આપણે કામ. એ વિધિમાં કાંઈ લેવાનું કાંઈ ન લઈ આવવાનું. એક નારિયેલ હોય તો એ હું ભેગું લઈ આવું છું. છે હાલ. ઉભા રહ્યો. આ શેઠેથી જોવાનું ચાલુ કરો. કેમ કે દાર છે ને મારે શેઠે કરવું એટલે ક્યાંય નડતર ન થાય. બેટા હા પકડ. હાલતું તો નથી. નીચે પાણી હોય તો હાલે ને, એમને એમ કઈ હાલવા ન મળે. તમે કહેતા હતા નારિયેલ ઊભું થઈ જાય. મામા નારિયેલ ઊભું તો ન થયું. મને એમ છે કે તમે છે ને ટોકી ટોકીને મારું કામ બગાડી નાખશો. ધીમે હાલો, ધીમે. પાણી વયું જાય તો ખબર ય ન પડે. મારું કામ છે તમારું. આ તમારું. નારિયેલ હૈલુંય નહીં અને નારિયેલ ઊભુંય ન થયું. એ ઊભા રહ્યો, હું વાહે રહી ગઈ. હવે આ ઊભા રહ્યો. મારી હાહુ કહેતા કે આયા એક જૂનવાણી કૂવો હતો આ બેલા પાસે, બરોબર. આયા જોઈ લ્યો તો કદાચ ઈ નહીં કૂવામાં પાણી હોય તો આ બેલા ફેરવવા પડશે. શું કામ? કેમ કે અહીંયા પાણી હતું ને એટલે મારે જોવું પડે ને. કાઈ કૂવો આવડો નતો, કૂવો મોટો હતો. આ બધી જગ્યામાં કૂવો હતો. અહીંયા ઊભું થા હો નારિયેલ, દેખાય છે એવું. આંગળી નહીં અંગૂઠાથી ઊંચું કરો છો. નારિયેલ ઓટોમેટિક ઊંચું થાવું જોઈએ. તમે જ કીધું તું. આમાં છે ને પાણી થોડુંક ઓછું છે ને એટલે પ્રેશર આપવું પડે. તમે છે ને બીજી તીજી વાત કરો માં, નકર હું પ્રેશર આપી દઈ. વ્યવસ્થિત જોવો પાણી. મારું બેટું મારું બાઈ થોડીક અઘરી છે, આમાંથી નીકળવું અઘરું પડી જાય. હું કયો છો? હા, થોડાક ઝાપ ઝપવા પડે એવું લાગે છે એટલે ઝાપ ઝપું છું. હાલો ઓલા સેઠ હાલો. એલા મારું ધોતિયું કેને જાયું છે? કહું છું ધોતિયું મેલો. હું થયું? એ મારું ધોતિયું મૂકો એમ કહું છું. આમ જો તો. આ તારું ડોહું ખજૂરીના ઝારામાં તારું ધોતિયું હલવાનું છે. કોઈએ પકડ્યું નથી. મરી ગયા ખોટા. ક્યાંય નારિયેલ ઊંચું થયું નહીં. નીકળી ગયો હો પાણી જોવા. ના ના, તને આવડે હે જોતા? હે હે આ તારી બાજુમાં ખજૂરીનું ઝાડવું તને નો દેખાણું. હાથમાં પતાડે પાણી હું તારા બાપનું કપાળ તને દેખાય. પાણી જોવા વાળાઓને અમે જોયા છે. જો આ માયલા જતા નારિયેલ ઓટોમેટિક ફરે ઊભા થાય. તાંબાના હરિયા વાળા પાણી જો આવે હરિયેથી, હરિયા આયા ભટકાય નહીં. કેન્યા પાણી હોય પણ તારા જેવા ઢોંગી પાણી થાહે. દાર કરાવજો, દાર નીકળે કોરા. તારા જેવાને લીધે કઈ ખેડૂત છે ને ભૂખ ભેગા થઈ ગયા. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.